નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજનો આપણો ટોપિક છે મિત્રો આધાર ડેશ એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં બાળકોને અપડેટ કઈ રીતે કરવા. તો સૌપ્રથમ ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે. તો સૌપ્રથમ આપણે કોઈપણ બ્રાઉઝર ઓપન કરીશું, એની અંદર એસએસસી ગુજરાત ટાઈપ કરીશું. ત્યારબાદ ફર્સ્ટમાં એસએસસી ગુજરાત જે આવે એના પર ક્લિક કરીશું. ત્યારબાદ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં જઈશું. ત્યારબાદ અહીંયા શાળાનો યુઝરનેમ અને પાસવર્ડ નાખવાનું પૂછશે આપણે, તો શાળાનો યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરીશું. ત્યારબાદ અહીંયા આગળ કેપ્ચા કોડ એન્ટર કરીશું. કેપ્ચા કોડ એન્ટર થઈ જાય એટલે લોગિન પર ક્લિક કરીશું. અહીંયા જોઈ શકો સ્કૂલ ડેશબોર્ડ ખુલી ગયું છે. એની અંદર મેનેજ સ્ટુડન્ટ પર ક્લિક કરીશું. ત્યારબાદ તમામ ધોરણો અહીંયા આવી ગયા છે. તમામમાં રેડ કલરમાં અપડેટ લખેલું બતાવે છે, એટલે તમામ ધોરણના તમામ બાળકો પૂરેપૂરા અપડેટ થયા નથી એવું અહીંયા આપણને બતાવે છે. એક પણ બાળક અપડેટ કરવાનું બાકી છે જે તે ધોરણનું, તો ગ્રીનમાં નહીં થાય, એ રેડ કલરમાં અપડેટ જ આવશે, પેન્ડિંગમાં જ આવશે. તો કોઈ પણ એક ધોરણનું આપણે ઓપન કરીશું અને તમને અહીંયા બતાવી દઈશ. તો ધોરણ 6નો આપણે એક બાળક અપડેટ કરવા જઈ રહ્યા છું. ધોરણ 6 પર ક્લિક કરીશું. અહીંયા ધોરણ 6ના તમામ બાળકો આવી ગયા છે. અહીંયા એક પણ બાળક અપડેટ થયેલ નથી. અપડેટ થશે એટલે આપણને બતાવી દેશે. એડિટ પર ક્લિક કરીશું. અહીંયા તમામ વિગત આવી ગઈ છે. ટોટલ 74 જેટલી ફિલ્ડ આપવામાં આવી છે. એ તમામ વિગત આપણે ભરવાની રહેશે. અહીંયા મોટાભાગની વિગતો ભરેલી જશે, બીજામાં હા ના કરવાનું રહેશે. એટલે તમામ વિગતો આપણે એકવાર ચેક કરી લેવાની છે. જે લાગુ પડતી હોય વિગતો આપણે અહીંયા ભરવાની રહેશે. સૌપ્રથમ ઉપર જઈશું, સ્ક્રોલ કરીશું ઉપર. અહીંયા પ્રવેશ નંબર પૂછે છે, રોલ નંબર, બાળકનું નામ, પિતાનું નામ, માતાનું નામ, બાળકની અટક, વાલી, હેબિટેશન, જિલ્લો, તાલુકો, ગામ, ઘર નંબર, ફળિયો, લેન્ડમાર્ક, એરિયા, પિનકોડ, તેમજ યુઆઈડી છે, માતૃભાષા છે, જે પણ સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ પ્રવેશ તારીખ નાખીશું, જે પણ આપણે પ્રવેશ તારીખ લાગુ પડતી હોય નાખવાની રહેશે. ત્યારબાદ સામાજિક જાતિ એ સિલેક્ટ કરીશું, પેટા જાતિ, ધર્મ, ભારતનો આધાર યુઆઈડી હોય તો એ નાખી દઈશું. આધાર કાર્ડ મુજબ બાળકનું નામ લખવાનું રહેશે. અહીંયા નામ એન્ટર કરી દઈશું. ત્યાર પછી અહીંયા અભ્યાસનો વર્ગ પૂછે છે, વર્ગ એ બી જે હોય એ પણ સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ પૂર્વ પ્રાથમિકની સ્થિતિ, આ શાળામાં હોય તો આ શાળા લખીશું, બીજી શાળા હોય તો બીજી શાળામાંથી આવી હોય તો એ સિલેક્ટ કરી લઈશું. જે પણ હોય એ લાગુ પડતું અહીંયા સિલેક્ટ કરીશું. ત્યારબાદ ગત વર્ષના હાજરીના દિવસો નાખવાનું કહે છે, તો એ એન્ટર કરી લઈશું. ત્યારબાદ છેલ્લે પરીક્ષામાં બેઠેલા છો, હા હોય તો હા, ના હોય તો ના. બેઠા છે તો અહીંયા આપણે પ્રમોટ પાસ વિથ ગ્રેસનું આપ્યું છે. ત્યારબાદ રિપીટરનું આપ્યું છે. અહીંયા પ્રમોટ ઓબ્લિક પાસ છે બાળક, તો અહીંયા પ્રમોટ ઓબ્લિક પાસવાળો આપણે સિલેક્ટ કરીશું. એના પછીના ખાનામાં આપણને પર્સન્ટેજ નાખવાનું કહેશે, તો અહીંયા પર્સન્ટેજ એન્ટર કરી દઈશું. ત્યારબાદ શું બાળક દિવ્યાંગ છે, હાના પૂછે છે, નો કરીશું, એટલે એના પછીની કોઈ વિગત આપણને ભરવાની રહેતી નથી. ત્યારબાદ એસએલડી માટે તપાસ થયેલી છે, એ હા ના કરીશું. ત્યાર પછી છે એએસડી માટે તપાસ કરવામાં આવી છે એવું અહીંયા પૂછવામાં આવ્યું છે, એ પણ હા ના કરીશું. ત્યારબાદ એડીએચડીની તપાસ કરવામાં આવેલી છે. ત્યારબાદ 44 થી 51ના જે સુવિધાઓ મળતી હોય તે હા ના કરવાનું રહેશે. ત્યારબાદ પ્રતિભાશાળી તરીકે સિલેક્ટ થયેલ છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા રાજ્ય કક્ષાની કે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ છે, હા ના કરીશું. ત્યારબાદ એનસીસી એનએસએસમાં ભાગ લીધેલ છે, એ પણ હા ના કરીશું. એસટીપી અંતર્ગત લાગુ પડતું હોય તો એ હા ના કરીશું. ત્યાર પછીનું વિગત છે બેંક ડિટેલનું છે. જો બેંક ડિટેલ હોય તમારી પાસે તો અહીંયા બેંકનું નામ સિલેક્ટ કરીને ડિટેલ ભરી શકો. અધરવાઇઝ ના હોય તો નોટ એપ્લિકેબલ એને સિલેક્ટ કરશું, એટલે કોઈ પણ વિગત આપણી પાસે ના હોય તો પણ આપણે સબમિટ કરી શકશું. ત્યારબાદ આયરન એન્ડ ફોલિક એસિડનું પૂછે છે, ડીવોર્મિંગ ટેબ્લેટ હા ના કરીશું. વિટામિન એ ટેબ્લેટનું પૂછે છે, મોબાઈલ નંબર વાલીનો, વૈકલ્પિક મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, તેમજ છેલ્લું છે ચાલુ શૈક્ષણિક વર્ષ માટે બાળકની સ્થિતિ. તો આ શાળામાં ભણતો હોય બાળક તો અહીંયા આ શાળા જ કરીશું. અધરવાઇઝ એલસી લઈને ગયું હોય તો બીજી શાળા કરી દઈશું. જે ડ્રોપ આઉટ લાગુ પડતું હોય તો એ મરણ પામેલ છે, માઇગ્રેશન છે, વોકેશનલ છે, ફેલ ઇન ધ બોર્ડ એક્ઝામ છે, ડુપ્લિકેટ છે, તો આ બાળક અહીંયા આપણે આ શાળામાં જ છે, તો અહીંયા આ શાળા સિલેક્ટ કરીને અપડેટ પર ક્લિક કરીશું. અહીંયા તમામ વિગત ભરાઈ ગઈ છે, તો આપણે અપડેટ પર ક્લિક કરીશું એટલે બાળક આપણું સબમિટ થઈ જશે. આવી ગયું છે મેસેજ, ડેટા અપડેટ સક્સેસફુલી ફોર ફોલોઈંગ સ્કૂલ, ઓકે પર ક્લિક કરીશું.
ત્યારબાદ જોઈ શકો છો તમે બેકગ્રાઉન્ડમાં અહીંયા ગ્રીન કલર આવી ગયું છે, એટલે એ બાળક આપણું અપડેટ થઈ ગયું છે. એવી રીતે જે તે ધોરણના તમામ બાળકો આપણે અપડેટ કરવા પડશે. આ રીતે એ તમામ બાળકો અપડેટ થઈ ગયા બાદ જ આપણે ડેશબોર્ડમાં જે તે ધોરણ આપણે ગ્રીન કલરમાં અપડેટ લખેલું આવશે. જેમ કે આ બાલવાટિકામાં ગ્રીન બતાવે છે, એ રીતે અહીંયા આપણું ગ્રીન કલરમાં અપડેટ લખેલું આવી જશે. આશા રાખું છું મિત્રો આ વિડીયોમાં આપેલ માહિતી આપણને ખ્યાલ આવી ગયો છે. કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.